નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડાવી ધર્મેશ અને તમારા બધાનું આપણે આ સરસ મજાની યુટ્યુબ ચેનલ ગુરુ ઓફ ગુજુમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ચેનલ ઉપર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને સાથે સાથે વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. વિદ્યાર્થી મિત્રો, આજના આપણા લેક્ચરમાં આપણે જોવાના છે યુઝ. શેનો યુઝ જોવાનો તો ભાઈ ધેરનો. હવે ધેરનો યુઝ મારે કઈ જગ્યાએ કરવો, કેવી રીતના કરવો, ખબર જ નથી પડતી. ઘણી જગ્યાએ બધા ખોટો યુઝ કરે છે, પણ આજે તમને ધેરનો યુઝ કરતા મતલબ પ્રોપર રીતે ખબર પડી જશે. હવે ધેરનો યુઝ પ્રેઝન્ટ ટેન્સમાં એટલે કે વર્તમાન સમયમાં, પાસ્ટ છે મતલબ પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળમાં, અને ફ્યુચર એટલે કે ભવિષ્યમાં પણ આપણે ધેરનો યુઝ કરી શકીએ છીએ. કેવી રીતના મારે યુઝ કરવો? હવે ધેર જો અહીંયા આપ્યું છે, ધેર ઇઝ મારે ક્યારે યુઝ કરો, ધેર આર ક્યારે યુઝ કરો, ધેર વોઝ, ધેર વર, ધેર વિલ બી, મારે કઈ જગ્યાએ ક્યારે મતલબ શેનો યુઝ કરો. રેડી? મારે ક્યારે ધેર ઇઝ કરું, ધેર આર કરું, ધેર વોઝ કરું, ધેર વર કરું, ક્યારે ધેર વિલ બી કરું. આના વગર અંગ્રેજી ભાઈ બોલવું છે ને અઘરું છે. હું તમને જે ટોપિક શીખડાવી દઉં એ તમને મતલબ શીખી જશો આનો યુઝ, એટલે તમે 100% અંગ્રેજી બોલતા થઈ જશો. અને આજ પછી તમને ખબર પડી જશે કે ધેરનો યુઝ કેવી રીતના કઈ જગ્યાએ કરવો. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો સ્ટાર્ટ કરીએ. ભાઈ ધેરનો યુઝ કેવી રીતના કરવો કે યુઝ ઓફ ધેર એક સિમ્પલ ડેફિનેશન છે. ધેરનો યુઝ કઈ જગ્યાએ કરી કે ધેરનો યુઝ આપણે ત્યારે જ મતલબ ધેરનો યુઝ આપણે બે રીતથી કરી શકીએ. કઈ રીતથી? બે રીત. કઈ બે રીત છે આગળ કહું કે આપણે બે રીતથી ઉપયોગ કરી શકીએ છીએ. પેલા કોઈ પ્લેસ બતાવવા માટે. શું કીધું કે આપણે કોઈ પ્લેસ, સ્થળ, જગ્યા દર્શાવી છે ત્યારે આપણે શેનો યુઝ કરશું? આ ધેરભાઈનો યુઝ કરશું. બીજું યુઝ શું છે કે જ્યારે પણ કોઈ વાક્યમાં સબ્જેક્ટ ન હોય, કર્તા ન હોય, ત્યારે પણ આપણે શેનો યુઝ કરી શકીએ? ધેરનો યુઝ કરી શકીએ. મતલબ એક્ઝામ્પલ તરીકે માની લ્યો, ખુરશી છે, માછલી છે, પેન છે, શર્ટ છે, ટી શર્ટ છે. આમાં કોઈ કરતા છે? ના રે ના, આમાં કોઈ કરતા નથી. તો ખબર પડી જ્યારે મતલબ જો આ એક્ઝામ્પલ કૂતરો છે, મોબાઈલ છે, પછી માછલી છે, ડેડકો છે. આમાં એક પણ પ્રકારના કોઈ કરતા છે ને વિદ્યાર્થી મિત્રો? આમાં કરતા નથી, તો આપણે શેનો યુઝ કરશું? ધેરનો યુઝ કરશું. ક્લિયર થયું? તો બે જગ્યાએ યુઝ થાય. એક ધેરનો યુઝ પ્લેસ દર્શાવવા, જગ્યા દર્શાવવા માટે, અને બીજું કહે છે કે વાક્યમાં સબ્જેક્ટ ન હોય, કર્તા ન હોય ત્યારે શેનો યુઝ થાય? ધેરથી સેન્ટેન્સ આપણે ત્યારે બનાવી શકીએ છીએ. રેડી? આગળ વધીએ ભાઈ. હવે આનો પ્રોપર યુઝ જોઈએ, એક્ઝામ્પલ સાથે યુઝ જોઈએ. એ પહેલા વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ ઉપર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિદ્યાર્થી મિત્રો, એ પહેલા એક જે આપણી આ સ્પેશિયલ હોળી ઓફર હતી ભાઈ, છેલ્લો દિવસ બાકી છે ભાઈ. શેનો? કે ઓફરનો. આજે છેલ્લો દિવસ છે. આજ રાતના 12 વાગ્યા સુધી જ આ ઓફર છે. પછી આ ઓફરની પ્રાઇસમાં વધારો થઈ જશે ભાઈ 5 માર્ચ. એટલે આજે 5 માર્ચ છે અને આજે જ છેલ્લો દિવસ છે. રાતના 12 વાગ્યા સુધી જ ઓફર છે. કોર્સમાં તમને શું મળશે તો કે એકદમ બેઝિક થી કોર્સની શરૂઆત થશે. સ્ટેપ બાય સ્ટેપ સ્પીકિંગ, રાઇટિંગ, લિસનિંગના તમામ પ્રકારના વિડીયો લેક્ચર મળી જશે. પીડીએફ, લાઈવ ટેસ્ટ, પ્રેક્ટિસ શીટ પણ મળી જશે. અને વધારે પ્રેક્ટિસ માટેની આપણી ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કીટ પણ મળી જશે. ને 12 મંથનો એટલે 12 એટલે 1 વર્ષ સુધી તમે વિડીયો લેક્ચર જોઈ અને શીખી શકશો. આની પ્રાઇસ છે 1299 રૂપિયા. કેટલા? હજી એકવાર કહું છું, આની પ્રાઇસ છે 1299 રૂપિયા. અને છેલ્લો દિવસ છે. તો આ જ નંબર ઉપર 9772 92 પર કોલ મેસેજ કરી અત્યારે જ આ કોર્સની ઇન્ફોર્મેશન લ્યો અને અત્યારે જ પરચેઝ કરી લ્યો. પછી આ કોર્સની પ્રાઇસમાં વધારો થઈ જશે. છેલ્લો દિવસ છે તો આ છેલ્લો દિવસનો મોકો મૂકતા નહીં, ભૂલતા નહીં, ચૂકતા નહીં, ગમે એ લાગે. રેડી? હવે નેક્સ્ટ આપણે આગળ વધીએ. શું કીધું? ધેરનો યુઝ પ્લેસ દર્શાવવા માટે થાય. શું કીધું? પ્લેસ, કોઈ પણ પ્રકારની પ્લેસ, જગ્યા દર્શાવી ત્યારે શેનો યુઝ થાય? ધેરનો યુઝ થાય. મતલબ ત્યાં એટલે શું થાય? પહેલા તો ધેર થાય. શું થાય? જો ધ્યાનથી સાંભળજો. ત્યાં એટલે શું થાય તો કે ધેર થાય. હવે આપણે કહો ત્યાં જાઓ, ગો ધેર. રેડી છે? ત્યાં જાઓ તો ત્યાં આવ્યો એટલે શું થાય? ત્યાં જાઓ. તો ત્યાં એટલે ધેર, અને જાઓ એટલે ગો, તો ગો ધેર. ત્યાં જાઓ. ત્યાં બેસો, સીટ ધેર. રેડી છે? સીટ ધેર, ત્યાં બેસો ભાઈ. ક્લિયર થયું? તો એક્ઝામ્પલ ત્યાં જુઓ, લુક એટ ધેર. તો મતલબ પ્લેસ, જગ્યા દર્શાવવા માટે. આ જો મતલબ ત્યાં જાઓ, તો ત્યાં જાઓ તો એક જગ્યા તમને દર્શાવી ભાઈ. ત્યાં જાઓ, ઓલા પણ જાવ ને ભાઈ, આઈ નો બેસો, ઓલા પણ ઉભા રહ્યો. ત્યાં જાઓ તો ત્યાં બેસો, ત્યાં ઉભા રહ્યો, ત્યાં ખાઓ, ત્યાં પીઓ. રેડી છે? ઈટ ધેર, ઈટ ડ્રિંક, સોરી, રેડી, ડ્રિંક ધેર, ઈટ ધેર, સ્લીપ ધેર, ત્યાં સુવો.
રેડી છે, તો એ જગ્યા દર્શાવી. પછી શું કીધું? ત્યાં બેસો. શું કીધું? એક જગ્યા મેં તમને કીધી ભાઈ, જો આ ત્યાં ઈ બાકડો રહ્યો ને, આ અહીંયા બેસી જાઓ ભાઈ. એક જગ્યા મેં તમને દર્શાવી, હા એ બસ ત્યાં બેસી જાઓ, અહીંયા તમારી જગ્યા રાખી હતી આપણે. હા ત્યાં બેસી જાઓ, તેમાં તમારી જગ્યા મેં રાખી હતી. તો એક જગ્યા દર્શાવી. રેડી? તો ભાઈ ત્યાં બેસો, આપણે જગ્યા દર્શાવી, તો સીટ ધેર, ત્યાં બેસો. મતલબ પછી એક્ઝામ્પલ ત્યાં જો, તો એક મતલબ જગ્યા આપણે જોવાનું કીધું, ભાઈ ત્યાં જોવો ને, જગ્યા મેં તમને ત્યાં જો ભાઈ, જો ને ઓલો મગન જો ને મતલબ દોડે છે, ભાઈ ત્યાં જો ને, ત્યાં જોવો ને પાણીપુરી વાળો આવે, ભાઈ જોવો ત્યાં જો ઓલો રસગોલા વાળો આવે. તો આપણે શું કીધું? જગ્યા દર્શાવી. તો જગ્યા દર્શાવવા માટે પણ આનો યુઝ થાય ધેર. તો લુક એટ ધેર, ત્યાં જોવું. ક્લિયર થયું? તો ધેરનો યુઝ ક્યાં થાય? એક જગ્યા પ્લેસ દર્શાવવા માટે ધેરનો યુઝ થશે. બીજું શું કીધું? જ્યારે પણ વાક્યમાં સેન્ટેન્સમાં સબ્જેક્ટ ન હોય, કર્તા ન હોય, ત્યારે પણ શેનો યુઝ થશે? ધેરનો યુઝ થશે. જ્યારે કોઈ વાક્યમાં સબ્જેક્ટ ના હોય ત્યારે ધેરનો યુઝ થાય. માની લો કે આકાશમાં તારા છે, કોઈ સબ્જેક્ટ છે આમાં? નથી ભાઈ. આકાશમાં તારા છે, અથવા તો કોઈ વસ્તુની અંદર કોઈ વસ્તુ છે એવું દર્શાવવું છે. મતલબ આકાશ છે, આકાશમાં તારા છે, તો આકાશની અંદર શું છે? અંદર માં, એટલે તારા છે એવું દર્શાવવા માટે પણ મને માની લો કે તળાવમાં માછલીઓ છે, તો તળાવની અંદર માછલીઓ છે એવું દર્શાવવું છે, તો પણ આનો યુઝ થાય. અને હા, જો શું કીધું? કાં તો મતલબ પ્લેસ દર્શાવવાની જગ્યા બે, મતલબ સબ્જેક્ટ નો હોય જગ્યા નો, એવા પણ સેન્ટેન્સ બને. બે મિક્સ હોય, અથવા તો કોઈ સેન્ટેન્સમાં પ્લેસ હોય અને કોઈ સેન્ટેન્સમાં ઓનલી સબ્જેક્ટ નો, એવો પણ બને. બે મિક્સમાં પણ હોય. ક્લિયર? ઓકે. તો આકાશમાં તારા છે, તો ધેર આર સ્ટાર્સ ઇન ધ સ્કાય. આકાશમાં તારા છે. વાંદરો છે, ધેર ઇઝ અ મંકી. ખુરશી છે, ધેર ઇઝ અ ચેર. હવે એક પ્રશ્ન થાય વિદ્યાર્થીઓને. શું? હવે અહીંયા પ્રશ્ન થયો શું? તો કે અહીંયા તમે એક જગ્યાએ ધેર આર મૂક્યું પેલા સેન્ટેન્સમાં, બીજા બે સેન્ટેન્સમાં ધેર ઇઝ મૂક્યું, તો મારે ક્યારે કયું યુઝ કરવું? થાય કે નહીં? પ્રશ્ન થાય ને? થાય જ તે ભાઈ. તો મારે કઈ જગ્યાએ મારે કયું મૂકવું? તમે તો અહીંયા લખી દીધું, પણ એ જ સમજાવવાનું છે ભાઈ, એ જ આપણે સમજવાનું છે. આજના લેક્ચરમાં આ જ વસ્તુ જોવાનું છે. મારે ક્યારે ધેર આર સાથે, મારે ક્યારે ધેર મતલબ ઇઝ અને આર છે, તો આ ધેર મારે ધેર સાથે આર ક્યારે મૂકવું અને ધેરની સાથે ઇઝ ક્યારે મૂકવું, પછી ધેર સાથે વોઝ વર ક્યારે મૂકવું, એ તમને હમણાં ટૂંક જ સમયમાં ખબર પડી જશે. ક્લિયર? હવે જો આ એક્ઝામ્પલ જોઈ લીધા, હવે તમને સમજાવું. શું સમજાવું? મસ્ત મજાની રીતે. ધેરનો ઉપયોગ બે રીતથી કરે, તમને ખબર કહી દીધું. સબ્જેક્ટ નો હોય ત્યારે, અને કોઈ વસ્તુની અંદર બીજી વસ્તુ હોય ત્યારે, અથવા તો પ્લેસ જ થયું, પ્લેસ દર્શાવવા માટે. આ જગ્યા થઈ એક પ્રકારની, જગ્યા દર્શાવવા માટેનો યુઝ થાય છે. ઓકે. હવે ધેર છે એ ત્રણ કાળમાં દર્શાવી મેં તમને કીધું. હવે અહીંયા તમને ખબર પડશે ક્યારે મારે ધેર ઇઝ અને ધેર આર મૂકવું, વોઝ વર ક્યારે મૂકવું. હવે ધેરના અલગ અલગ રીતે ત્રણ કાળમાં આપણે યુઝ કરી શકીએ. એક છે વર્તમાન કાળ. વર્તમાન કાળમાં ઇઝ અને આર સાથે આપણે ધેરનો યુઝ કરી શકીએ. કેના સાથે? તો કે ધેરનો યુઝ વર્તમાન કાળમાં ઇઝ અને આર સાથે યુઝ કરી શકીએ. ભૂતકાળમાં ધેરનો યુઝ વોઝ અને વર સાથે યુઝ કરી શકીએ. ભવિષ્યમાં ધેરનો યુઝ વિલ બી સાથે થાય. શેની સાથે થાય? વિલ બી સાથે થાય. ઓકે. હવે શું કીધું? સિંગ્યુલર. જ્યારે સિંગ્યુલર એક વચન નામ હોય ત્યારે શું કીધું? એક વચન નામ હોય, કોઈ રામ હોય, ગીતા હોય, મતલબ નામ તો હોય જ નહીં. કોઈ એક વસ્તુ, શું કીધું? ઓબ્જેક્ટ એટલે કે વસ્તુ. અહીંયા નામ તો હશે જ ને ભાઈ. રેડી? નામ તો હશે જ નહીં. ઓબ્જેક્ટ તરીકે શું હોય? વસ્તુ હોય. કારણ કે કરતા હોય, મતલબ નામ હોય તો કરતા થાય. આમાં કરતા ક્યાં આપણે દર્શાવવાનું? કોઈ પણ સબ્જેક્ટ, કોઈ વસ્તુ હોય, રેડી છે, વસ્તુ હોય, તો ઈ જ આપણે મતલબ સિંગ્યુલર એટલે એક વચન વસ્તુ હોય. એક વચન ઓબ્જેક્ટ તરીકે કોઈ પણ હોય, તો એક વચન હોય, એક વચન સાથે શેનો યુઝ કરશું આપણે? ધેર ઇઝ નો યુઝ કરશું. અને બહુવચનમાં ઘણા વસ્તુ હોય, ઓબ્જેક્ટ હોય, ત્યારે આપણે ધેર આર નો યુઝ કરશું. આ રીતના ભૂતકાળમાં એક વચન હશે ત્યારે ધેર વોઝ, અને બહુવચન હશે ત્યારે ધેર, અને આમાં એક વચન બહુવચન બધા સાથે, બધા કરતા સાથે ધેર વિલ બી. પણ એ તમારા ઓબ્જેક્ટ ત્યારે તમારે બહુવચન દર્શાવવું પડે. એક વચન હોય, ભવિષ્યમાં તો એક વચન, ઘણા બધા હોય તો અહીંયા બહુવચન તમારે દર્શાવવાનું થશે. ક્લિયર થયું ભાઈ? ધેર ઇઝ અને ધેર આર નું ક્યારે યુઝ કરો? સિંગ્યુલર ઓબ્જેક્ટ હોય, એક વચન ઓબ્જેક્ટ હોય ત્યારે ધેર ઇઝ, બહુવચન ઓબ્જેક્ટ હોય ત્યારે ધેર આર. વર્તમાન સમયમાં, પાસ્ટ એટલે ભૂતકાળમાં ધેર વોઝ, એક વચન નામ હોય ત્યારે, અને ભૂતકાળમાં બહુવચન હોય, ઓબ્જેક્ટ હોય, ત્યારે શેનો યુઝ કરશું? ધેર વરનો યુઝ કરશું. ભવિષ્યમાં બધા સાથે રેડી છે, અલગ અલગ યુઝ થાય. પણ એ આપણે સમજી જાય ત્યારે, હું ઓબ્જેક્ટ બહુવચન કર્યું તો સમજી જાય ભાઈ. રેડી? ને એક વચન, એ આપણે સમજી જઈએ. હવે જોઈએ. રેડી છે?
જનરલ સ્ટ્રક્ચર જોઈએ પહેલા. હવે જનરલ સ્ટ્રક્ચર આપણે જોવાનું છે. હવે પહેલા તો ધેર છે. આ ધેર છે વર્તમાન સમયનું જ ખાલી અહીં જનરલ સ્ટ્રક્ચર આપ્યું છે. સોરી, બધાને આપ્યા છે. ઇઝ, વોઝ ઓર અને વિલ બી બધાનું આપ્યું છે. હવે ધેર સાથે ઇઝ આવે, ધેર સાથે આર આવે, ધેર સાથે વોઝ આવે, ધેર સાથે વર આવે, ધેર સાથે વિલ બી પણ આવે. તો વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય. એટલે ધેર પછી આટલા જ શબ્દ આવશે. ધેર ઇઝ, આર, વોઝ, વર, વિલ બી. ધેર પછી આ અને એના પછી કોઈ નામ આવશે, નાઉન આવશે. શું આવશે? કોઈ નાઉન આવશે, નામ આવશે. એના પછી શું આવશે વિદ્યાર્થી મિત્રો? પ્રીપોઝિશન આવશે. ઇન, ઓન, અવર, ઇટીસી આવા ઘણા બધા પ્રીપોઝિશન આવશે. અને સ્થળ, જગ્યા હોય તો એ છેલ્લે આવશે. આ સ્ટ્રક્ચર પ્રમાણે તમારે સેન્ટેન્સ બનાવવાના થાય. આ અહીંયા આમ કરશો તો ચાલશે. ને આ જ સ્ટ્રક્ચર પ્રમાણે પહેલા ધેર, પછી જે એમ ઇઝ આર, સો એ એમ ઇઝ આર, વોઝ વર, વિલ બી હોતું એ, પછી નાઉન એટલે કે નામ, પછી પ્રીપોઝિશન, પછી સ્થળ. આ જ પ્રમાણે આપણે સ્ટ્રક્ચર મતલબ સેન્ટેન્સ બનાવવાના થશે. નેક્સ્ટ હવે આગળ વધીએ. આ જ પ્રમાણે આપણે સેન્ટેન્સ બનાવીશું વિદ્યાર્થી મિત્રો વર્તમાન સમયમાં, પ્રેઝન્ટ સમયમાં. એમાં ધેર એક સાથે ધેર ઇઝ આવશે અને એક સાથે ધેર આર આવશે. રેડી છે? હવે અહીંયા એક વચન નામ હશે, નાઉન કોઈ એક વચન હશે. આ એક્ઝામ્પલ જોઈશે એટલે આપણે ખબર પડશે. ટેબલ પર એક મોબાઈલ છે. જો અહીંયા એક જ નામ કહી દીધું, એક મોબાઈલ છે અને ટેબલ પર મોબાઈલો છે. તો એક મોબાઈલ છે, એક વચન નામ હોય અહીંયા લખવું ધેર ઇઝ, અને મોબાઈલો કી દીધા ઓબ્જેક્ટ તરીકે મોબાઈલો છે. શું છે? મોબાઈલો. પછી ધેર ઇઝ નો યુઝ કરો, ધેર આર નો યુઝ કરવો પડે. રેડી? તો ટેબલ પર એક મોબાઈલ છે તો ધેર ઇઝ અ મોબાઈલ ઓન ધ ટેબલ. શું કીધું? ધેર ઇઝ અ મોબાઈલ ઓન ધ ટેબલ. હવે ઓન કેમ મૂક્યો? જો આ ઓન. હવે માની લો કે આ જે ટેબલ છે, ટેબલ છે. શું કીધું? આ ટેબલ મસ્ત મજાનું ટેબલ છે, 4 પગ વાળું. હવે આમ ટેબલ ઉપર મોબાઈલ છે તો મોબાઈલ આ મસ્ત મજાનો પડ્યો છે, આઈફોન. પડ્યો છે, આઈફોન પડ્યો છે. આઈફોન 18 પ્રો જે આવ્યો નથી પણ આપણે લઈ લઈએ. આઈફોન લીધો છે. આઈફોન આ ટેબલ ઉપર પડ્યો છે. હવે આપણે દર્શાવવું ટેબલ પર એક મોબાઈલ છે, એક જ મોબાઈલ છે. તો જોજો, ટેબલ પર એક મોબાઈલ છે તો અહીંયા ઓન કેમ મૂક્યું? કેમ કે આ ટેબલની સપાટી, ટેબલની સપાટીને આઈફોન એટલે મોબાઈલની સપાટી એકબીજાને શું કરે છે? ટચ કરે છે. જ્યારે કોઈ પણ વસ્તુ કોઈ બીજી વસ્તુની ઉપર હોય પણ ટચ કરતી હોય, માની લો આ મારો હાથ છે, હાથ ઉપર આ પેન છે, તો હાથની મારી હથેળી અને પેન છે એને બેની સપાટી ટચ કરે છે, એકબીજા ઓન કરે તો ત્યારે ઓન પ્રિપોઝિશન ઉપર છે. મતલબ પેન મારા હાથ ઉપર છે, એમ કે ઉપર છે તો મોબાઈલ પર છે, ઉપર છે, ત્યારે તમારે ઓન નો યુઝ કરવો. ટચ બી કરતું હોવું જોઈએ એકબીજાને, તો તમારે શું? ઓન નો યુઝ કરવો પડે. ધેર ઇઝ અ મોબાઈલ ઓન ધ ટેબલ. હવે બીજું, ટેબલ પર મોબાઈલો છે તો પછી તમે આમ ન લઈ શકો. શું? ધેર ઇઝ મોબાઈલ્સ, ધેર ઇઝ મોબાઈલ્સ ઓન ધ ટેબલ, ઓન ધ ટેબલ. હવે બહુવચન થઈ ગયું ભાઈ. બહુવચન સાથે આપણે શું? ધેર ઇઝ ને ધેર આર નો યુઝ કરવાનો થશે. શું? ધેર આર નો યુઝ કરવાનો થશે. તો ધેર આર. તો એક સમય બદલે ભૂતકાળ અને ભવિષ્ય તમારે સાથે એક્ઝામ્પલ તમારે સોલ્વ કરવાનું થશે. તો ધેર આર મોબાઈલ્સ ઓન ધ ટેબલ. રેડી છે? પછી નદીમાં માછલી છે. શું કીધું? નદીમાં માછલી છે તો ધેર, જો એક જ માછલીની વાત થઈ છે, ધેર ઇઝ અ ફિશ. શું આવશે? ધેર ઇઝ અ fish in the river. રેડી? નદીમાં માછલી છે અને નદીમાં માછલીઓ છે, ઘણી બધી માછલીઓ છે. there are fishes. શું આવશે? there are fishes. there are fishes in the river. નદીમાં ઘણી બધી માછલીઓ છે. પછી મારા રૂમમાં પંખો છે, મારા રૂમમાં પંખો છે. there is a fan in my room. શું આવશે? મારા રૂમમાં પંખો છે તો there is a fan in my room. મારા રૂમમાં પંખો છે અને મારા રૂમમાં પંખાઓ છે, 4-5 પંખાઓ. માની લો કે આપણો રૂમ છે, 4-5 પંખા લટકાડી દીધા છે, મસ્ત મજાનો પવન. એસી તો બહુ મોંઘું છે એટલા માટે 4-5 પંખા લટકાડી દીધા છે. ગરમીની સીઝન છે, 4-5 પંખા લટકાડી દીધા છે. મારા રૂમમાં પંખાઓ છે ભાઈ, એક જ સરખા 3 લાઈનમાં રિમોટ વાળા. એવો પણ આમ તો રિમોટ દબાવીને પંખો ચાલુ કરે, 5 ઉપર મસ્ત બધાને સુતા. તો મારા રૂમમાં પંખાઓ છે. કેટલા પંખાઓ? ઘણા બધા થઈ ગયા. જો એક પંખો હોય તો આ લખી નાખ્યું there is a fan in my room. પણ મારા રૂમમાં પંખાઓ છે, મારા રૂમમાં પંખાઓ છે તો there are. પછી અ ફેન નો આવે ત્યારે શું આવશે? ફેન્સ.
ધેર આર ફેન્સ ઇન માય રૂમ. મારા રૂમમાં પંખાઓ છે. તો ધેર આર ફેન્સ ઇન માય રૂમ. ક્લિયર થયું? જે આગળનું સ્ટ્રક્ચર છે ને ભાઈ, આ સ્ટ્રક્ચર પ્રમાણે જ આપણે ચાલવાનું છે. અડ હાવડું ક્યાંય નહીં. જો ધેર આવશે પછી ઇઝ આવશે તો બધા ઇઝ આર આવશે. ધેર ઇઝ પછી શું આવ્યું તો કે નાઉન, નામ. પછી જો પ્રિપોઝિશન આવશે અને જગ્યા છેલ્લે જ આવશે. ઇન ધ રિવર, ઇન ધ ટેબલ, ઇન માય રૂમ. રેડી છે? તો આ સ્ટ્રક્ચર પ્રમાણે જ ચાલવું પડશે તો સાચું પડશે, બાકી અધરવાઇઝ રોંગ થશે. ક્લિયર? હવે આવું ને આવું તમારે ભૂતકાળમાં આ સેમ ટુ સેમ છે સેન્ટેન્સ, પણ ભૂતકાળમાં તમારે કન્વર્ટ કરવાનું રહેશે. પછી ભૂતકાળમાં તમારે એક વચન ઓબ્જેક્ટ હોય ત્યારે ધેર વોઝ, અને બહુવચન હોય ત્યારે ધેર વર નો યુઝ કરવાનો થશે. ટેબલ પર એક મોબાઈલ હતો. શું કીધું? ટેબલ પર એક મોબાઈલ હતો. કેટલો? એક મોબાઈલ. તો ધેર વોઝ શું આવશે? ધેર વોઝ. There was a mobile. There was a mobile on the table. ટેબલ પર એક મોબાઈલ હતો. There was a mobile on the table. અને ટેબલ પર મોબાઈલો હતા. ભાઈ સાથે સાથે તમારે આન્સર કમેન્ટ બોક્સમાં આન્સર આપવાના છે ભાઈ. હવે તો મેં તમને શીખવાડી દીધું, આન્સર તમારે આપવાના છે. એ છે રૂમમાં 5 ખુરચીઓ છે, હતી, હશે, એવું બધું આપણે બનાવશું ભાઈ. ટેબલ પર મોબાઈલો હતા તો there were mobiles on the table. રેડી છે? ટેબલ પર મોબાઈલો હતા. નદીમાં માછલી હતી. પેલા હતી પણ અત્યારે હવે, મતલબ પેલા હતી અત્યારે ભૂતકાળમાં હતી. રેડી? ભૂતકાળમાં હતી, નદીમાં માછલી હતી. તો there is a fish. સોરી, નદીમાં માછલી હતી. there was a fish in the river. નદીમાં માછલી હતી. there was a fish in the river. નદીમાં માછલીઓ હતી તો there were. સિમ્પલ છે ભાઈ. there were fishes. there were fishes in the river. નદીમાં માછલીઓ હતી. પછી મારા રૂમમાં પંખો હતો, મારા રૂમમાં બુક હતી, મારા રૂમમાં પેન હતી. રેડી છે? કોઈ વસ્તુની અંદર બીજી વસ્તુ છે દર્શાવ્યું છે. મારા રૂમમાં પંખો હતો દર્શાવું તો there is a હતો તો there was a fan in my room. મારા રૂમમાં પંખો હતો. there was a fan in my room. અને મારા રૂમમાં પંખાઓ હતા. ભૂતકાળમાં હતા કામ, હવે તો એસી નાખી દીધું ભાઈ. તો મારા રૂમમાં પંખાઓ તો there were fans in my room. મારા રૂમમાં પંખાઓ હતા. તો ચાલુ કરીને હોઈ જાવ, બીજું શું હોય? ઓકે, નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો હવે આગળ વધીએ ભાઈ. આગળ વધીએ એ પહેલા એક મસ્ત મજાની ઇન્ફોર્મેશન આપી દો કે જે આપણી દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુક છે. આ ધેર ઇઝ, ધેર વોઝ, ને ધેર વિલ બી, ધેર વોઝ, ને ધેર ઇઝ, ને ધેર આર, તમામ પ્રકારનું વસ્તુ ડિટેલમાં આપણી આ દેવ સત્ય ગ્રામર બુકમાં એક્સપ્લેનેશન કરેલું છે. સાથે સાથે એ તો છે જ 35 જેટલા ટોપિક ગુજરાતીમાંથી અંગ્રેજીમાં એક્સપ્લેનેશન કરેલા છે. સ્પેલિંગના નિયમો અને 3000 જેટલા શબ્દ આ બુકમાં આપેલા છે. બુકની પ્રાઇસ 349 રૂપિયા છે. ને આ ભાઈ હા પ્રેક્ટિસ માટેનો ખજાનો જે ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટ છે, ઇંગ્લિશ વોકેબ્યુલરી, 7000 જેટલા સેન્ટેન્સ અને 60 ડેઝ પ્રેક્ટિસ બુક, અને સાથે સાથે આપણે જે વર્બની પીડીએફ પણ તમને ઓનલી ને ઓનલી 299 રૂપિયામાં મળી જશે. નંબર તમને દેખાય છે 9772929392 પર કોલ મેસેજ કરી આ બુકની અત્યારે જ ઇન્ફોર્મેશન લઈ લો અને અત્યારે જ ઓર્ડર કરી દો. સાથે સાથે આપણે ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કિટનો પણ તમે ઓર્ડર કરી શકો છો અને સારું એવું અંગ્રેજી બોલી શકો છો. ઓકે, હવે સ્ટાર્ટ કરીએ ભવિષ્યમાં. હવે ભવિષ્યમાં અહીંયા ધેર વિલ બી છે અને અહીંયા ધેર વિલ બી છે. બે જગ્યાએ વિલ બી, પણ શું ચેન્જ થશે તો ભાઈ એક વચન અને બહુવચન. અહીંયા તમારે એક વચન અને બહુવચન કરવાનું થશે. બીજું કાંઈ એટલે કાંઈ માથાકૂટ જ નથી. હમણાં જોઈએ કેમ કે ટેબલ પર એક મોબાઈલ હશે. અહીંયા જે ઓબ્જેક્ટ છે ને એક વચન અને બહુવચનમાં કરવાનું, એટલે એના ઉપરથી આપણને ખબર પડી જશે. રેડી છે? તો ટેબલ પર એક મોબાઈલ હશે તો there will be a mobile on the table. રેડી છે? ટેબલ પર એક મોબાઈલ હશે. કેટલો મોબાઈલ? ખાલી એક મોબાઈલ જ હશે ભાઈ. લેતો જા બવડાયો, લેતો જા એક જ મોબાઈલ હશે આપણો જ હશે.
ઓકે, હવે શું કીધું? ટેબલ પર મોબાઈલો હશે. રેડી છે? ટેબલ પર ઘણા બધા મોબાઈલ હોય છે ભાઈ, જોઈએ તું. એ ટેબલ ઉપર ઘણા બધા મોબાઈલ હોય છે. એમાં આપણો બ્લેક કલરનો મસ્ત મજાનો આઈફોન આપણો હોય છે. બીજે કોઈને આઈફોન ન હોય, પણ આપણો એકનો જ આઈફોન હોય છે. એ લેતો જજે જા. રેડી છે? હસી અહીંયા. રેડી? તો ટેબલ પર મોબાઈલો હશે તો ધેર વિલ બી. ધેર વિલ બી, જો અહીંયા ધેર વિલ બી જ આવ્યું, પણ અહીંયા શું કીધું? મોબાઈલો છે તો અહીંયા મોબાઈલ નહીં, તમારે મોબાઈલ્સ કરવું પડે. ધેર વિલ બી મોબાઈલ્સ ઓન ધ ટેબલ. તો બે વચ્ચેનો ડિફરન્ટ જોજો. અહીંયા ખાલી એક મોબાઈલ અને અહીંયા ખાલી મોબાઈલ્સ, બહુવચન થઈ ગયું ઓબ્જેક્ટનું. રેડી છે? ક્લિયર? ઓલા પણ એક મોબાઈલ અને ઘણા બધા મોબાઈલ, બાકી વિલ બી બે સાથે આવે. અહીંયાથી ને ડિફરન્શિએટ તમે કરી શકો. એક વાત છે કે બે વાત છે, ઘણી બધી વાત છે ભવિષ્યમાં. રેડી? બાકી તો થઈ જાય. નદીમાં માછલી હશે તો ધેર ઇઝ અ આવે, ધેર વિલ બી આવે. ધેર વિલ બી અ ફિશ ઇન ધ રિવર. નદીમાં માછલી હશે તો ધેર વિલ બી અ ફિશ ઇન ધ રિવર. અને નદીમાં માછલીઓ હશે તો ધેર, જોજો અહીંયા પણ આવશે ધેર વિલ બી. નદીમાં માછલીઓ હશે ને માછલી હશે તો ધેર વિલ બી ફિશિસ ઇન ધ રિવર. નદીમાં માછલીઓ હશે. હવે જો અહીંયા એક માછલીની વાત કરી તો અ ફિશ આવ્યો, માછલીઓ હશે તો ફિશિસ. બાકી સેમ ટુ સેમ ધેર વિલ બી અ ફિશ. તો એક જ વાત છે માછલીની, અને ધેર વિલ બી ફિશિસ તો ઘણી બધી માછલીની વાત થાય છે. મારા રૂમમાં પંખો હશે તો ધેર વિલ બી અ ફેન ઇન માય રૂમ. મારા રૂમમાં એક પંખો હશે, મારા રૂમમાં પંખાઓ હશે હો ભાઈ. ધેર વિલ બી ફેન્સ ઇન માય રૂમ. મારા રૂમમાં પંખાઓ હશે તો ધેર વિલ બી ફેન્સ ઇન માય રૂમ. આવી રીતના ભાઈ ધેર ઇઝ, ધેર આર, ધેર વોઝ, ધેર વર અને ધેર વિલ બી નો તમે યુઝ કરી શકો છો. ક્લિયર થયું ભાઈ? કેવી રીતના, કઈ જગ્યાએ મારે ધેર નો યુઝ કરો, કઈ જગ્યાએ ત્રણે કાળમાં યુઝ કરો, તમને ખબર પડી ગઈ હશે. ક્લિયર? હવે વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિસ માટેના સેન્ટેન્સ છે. મારા ઘરમાં 4 દરવાજા છે, તેના શર્ટમાં બટન ન હતા. આકાશમાં કેટલા તારા હશે? મારા રૂમમાં પેન છે, સિંહ હતો, ગામમાં બધા બાળકો હતા. આ 5 સેન્ટેન્સની ટ્રાય તમારે યુઝ કરવાનું છે. ધેર ઇઝ, ધેર આર, ધેર વોઝ, ધેર વર, ધેર વિલ બી. રેડી છે? હકાર નકાર પ્રશ્ન બધું તમને હવે તો ક્લિયર કટ થઈ ગયું ભાઈ. હવે તો ઘણું બધું ગ્રામર શીખી જ ગયા છો. આટલું તમને ઇઝીલી સમજાઈ જશે. આ 5 સેન્ટેન્સ તમારે હોમવર્કમાં કરવાનું રહેશે. વિડીયોમાં જો મજા આવી હોય, ધેરનો યુઝ જો મજા આવી હોય શીખવાનું, તો એક લાઈક કરી દેજો. ચેનલ ઉપર નવા આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિદ્યાર્થી મિત્રો હજી એકવાર કહી દઉં છું કે આપણી હોલી સ્પેશિયલ ઓફર આપેલી હતી. 5 માર્ચ છે આજે, અને ઓફરનો આજે છેલ્લો દિવસ છે. આજના રાતના 12 વાગ્યા સુધી જ આ ઓફર છે. પછી ઓફરની પ્રાઇસ છે 1299 છે. પ્રાઇસમાં તમને વધારો જોવા મળશે. તો અત્યારે જ આ નંબર દેખાય છે 9772929392 પર કોલ મેસેજ કરી આ કોર્સની ઇન્ફોર્મેશન લઈને અત્યારે જ પરચેસ કરો ભાઈ. અત્યારે જ કોલ કરો, કારણ કે હવે આવો મોકો બીજી વાર આવશે નહીં. કારણ કે આજે છેલ્લો દિવસ છે. તો અત્યારે જ પરચેસ કરી લેજો ભાઈ. રેડી છે? ક્લિયર થયું? રેડી વિદ્યાર્થી મિત્રો? કેવો લાગ્યો આજનો વિડીયો એ પણ તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને કહેવાનું છે. આપણું જે વિજય નાખ્યા ઇંગ્લિશ ગુરુ જે ઇન્સ્ટાગ્રામ પેજ છે એને પણ ફોલો નથી કર્યું તો ફોલો કરી દેજો. સાથે સાથે આપણું ફેસબુક પેજ છે તેને પણ ફોલો કરી દેજો. ટેલિગ્રામ ચેનલ છે વિજય નાખ્યા ગ્રુપ ગુજુ, ત્યાં જોઈન થઈ જજો. ખાસ કરીને આપણી આ ગ્રુપ ગુજુ નામની યુટ્યુબ ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. આવા નવા જોરદારના વિડીયો આવતા રહેશે તો સબસ્ક્રાઇબ ગ્રુપ ગુજુ ચેનલ कर देंगे ना सब? ओके कर देंगे. ओके. અને આપણી આ વોટ્સઅપ ચેનલ છે 9772929392 પર કોલ મેસેજ કરી તમે આપણે બુક કોર્સ માટે ઇન્ફોર્મેશન લઈ શકો છો. અને વોટ્સઅપ ચેનલમાં જોડાવા માટે આ નંબર પર મેસેજ કરી દેશો. લિંક મળશે, લિંક ઉપર ક્લિક ફોલો કરશો એટલે તમે અમારી વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જશો. વિદ્યાર્થી મિત્રો કેવો લાગ્યો આજનો વિડીયો એ પણ તમારે કહેવાનું છે. અને વિદ્યાર્થી મિત્રો ધેરનો યુઝ 3 કાળમાં આપણે શીખી ગયા. ધેર ઇઝ, ધેર આર ક્યારે યુઝ કરો પ્રોપર રીતે સમજી ગયા. ધેર ઇઝ પ્રેઝન્ટ સમય, એક વચન કોઈ ઓબ્જેક્ટ હોય તો ધેર ઇઝ પ્રેઝન્ટમાં, બહુવચન હોય તો ધેર આર ભૂતકાળમાં. એવી રીતના ધેર વોઝ એક અને ધેર વર બહુવચન સાથે ભૂતકાળમાં. ધેર વિલ બી પછી મૂકી દેવાનું. ધેર વિલ બી હોય તો અહીંયા જે ઓબ્જેક્ટ છે એક વચન, અને ધેર વિલ બી બહુવચનમાં ઓબ્જેક્ટ હોય તો ધેર
વિલ બી ઓબ્જેક્ટને બહુવચન કરી દેવાનું અને હા. ધેરનો યુઝ ક્યાં કરવાનો? તો કે કોઈ પણ વસ્તુની અંદર બીજી વસ્તુ છે દર્શાવવા એટલે પ્લેસ દર્શાવવા માટે, જગ્યા દર્શાવવા માટે, અને બીજું કોઈ પણ સેન્ટેન્સમાં કરતા નથી, સબ્જેક્ટ નથી કીધું નથી, એવું સેન્ટેન્સ હોય ત્યારે આપણે ધેરનો યુઝ કરી શકીએ છીએ. મળીએ છીએ નવા વિડીયો સાથે મસ્ત મજાની રીતે કાલે રાતે 8 વાગે. ત્યાં સુધી બધાને આવજો, બાય બાય, ટાટા.